કેમ છો બધા? મોર્નિંગ ગ્રુપ ઓફ સ્કૂલ આપનું હાર્દિક સ્વાગત કરે છે. હું છું વિશાલ સુદાણી. મિત્રો, આજે એક નવી જ વાત કરીશું આપણે અને કંઈક નવું જાણીશું જેનું નામ છે બ્રિજ કોર્સ. હવે આ બ્રિજ કોર્સ ઉપરથી તમે થોડોક તો અંદાજો મેળવી શકો છો કે આ બ્રિજ એટલે કંઈક જોડે છે, પણ એકચ્યુઅલી બ્રિજ કોર્સ શું છે, કોને જોડે છે? તો હું તમને કહું કે ભાઈ 10મા ધોરણ પછી જે મિત્રો સાયન્સ લઈને સારી ઇન્સ્ટિટ્યૂટમાં જવા માંગે છે, આઈઆઈટીમાં, તો એમાં ખૂબ જ મોટો ભાગ ભજવશે. કેમ કે 10મા ધોરણમાં તમે ભણેલું વિજ્ઞાન એને 3 ભાગમાં વહેંચેલું હતું: ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને ત્રીજું છે બાયોલોજી. મિત્રો, આ ત્રણેયમાં આજે ફિઝિક્સની વાત કરવાની છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ બની રહી છે. હવે શા માટે ફિઝિક્સની વાત જ ઇમ્પોર્ટન્ટ? એવું નથી કે કેમેસ્ટ્રી અને બાયોલોજી ઇમ્પોર્ટન્ટ નથી, પણ ફિઝિક્સમાં થોડીક વધારે તકલીફો રહી છે. એનું કારણ છે 10મા ધોરણમાં તમે જે આ 3 પોર્શનમાંથી ફિઝિક્સ ભણેલા છો અને જ્યારે તમે 11મા ધોરણમાં જાઓ છો ત્યારે બહુ મોટો ગેપ આવે છે. હવે મિત્રો, આ ગેપ કયા પ્રકારનો? તો હું તમને બેઝિક અને સરળ ભાષામાં કહી દઉં. જેમ કે તમે પગથિયા ચડો છો, સીડી ચડો છો, નાના સ્ટેપ હોય છે, અચાનક જ મોટા સ્ટેપ આવવા માંડે તો, ખૂબ જ મોટા આવવા માંડે તો તમને તકલીફ પડે છે. બસ આવી જ વાત સીધી તમે જ્યારે 10મામાંથી 11મામાં થશો ને, આ ત્રણેય વિભાગો અલગ થઈ જશે, અલગ સબ્જેક્ટ તરીકે આવશે, ત્યારે ફિઝિક્સમાં થશે. તો એનું સોલ્યુશન શું? તો મિત્રો, એનું એક જ સોલ્યુશન છે. જ્યારે 11મામાં તમે જશો અને તમે ફિઝિક્સ જોશો તો એવા ઘણા પદો આવશે કે જે તમે નથી જાણેલા, એવા ઘણા પદો આવશે કે જેની તમે સમજૂતી નથી, એવા ઘણા પદો છે જે તમે જાણેલા છો પણ એની સમજૂતી તમારામાં અધૂરી છે. તો એવું કંઈક આપણે શીખી લઈએ કે જેથી 11 સાયન્સમાં તમે જાઓ પહેલા તમારી આ બધી વસ્તુ ક્લિયર હોય. રાઈટ છે? ઓકે, કોઈ પ્રોબ્લેમ નથી આવવાની. 10મા ધોરણમાં તમે જે પરફોર્મન્સ કર્યું છે એની કરતાં પણ તમે સારું પરફોર્મન્સ કરો 11 સાયન્સમાં, એટલે આ બ્રિજ કોર્સની જરૂર છે. અને હું ડેફિનેટલી તમને કહી શકું છું કે જો તમે આ બ્રિજ કોર્સ કરી લીધો તો તમને 11મા ધોરણમાં કોઈ તકલીફ પડશે નહીં, એકદમ ઈઝી થઈ જશે. ઓકે, ઘણા વિદ્યાર્થી મિત્રો એવું પણ ફીલ કરે છે કે જ્યારે 10મામાંથી 11મામાં જાઓ છો તો 10માના સારા પર્સન્ટેજ હોવા છતાં 11મામાં તકલીફ પડે છે. એનું કારણ આ બે વચ્ચેનો મિસ ગેપ છે, જેને આપણે સોલ્વ કરવાનો છે. તો કોઈ પણ ચિંતા કર્યા વગર ખૂબ જ સરળ ભાષાથી શરૂઆત કરીએ બ્રિજ કોર્સ, અને એમાં પણ આપણે વાત કરીશું મિત્રો ફિઝિક્સની. ઓકે, ચાલો મને થોડું સાફ કરી નાખું છું અને પછી આપણે વાત કરીએ ફિઝિક્સ. તો અહીંયા હું એક પદ લખું છું, ધ્યાનથી તમે જોજો. આવું કંઈક લખેલું છે, જુઓ તો. આ તમને દેખાતું હશે પણ વંચાતું નહીં હોય, કેમ કે આ ભાષા કંઈક વિચિત્ર પ્રકારની લાગે છે. તો કઈ ભાષા છે? તો ઘણા બધાને મગજમાં દિમાગમાં વાત ચાલુ થઈ જશે અને ઘણા વિદ્યાર્થી મિત્રોને વિચાર પણ આવી ગયો છે, સર આ તો ગ્રીક ભાષા છે. હા, સીધી વાત છે, ગ્રીક ભાષા છે. તો મોટા ભાગના શબ્દો છે ને ગ્રીક થી જ આવેલા છે. કેમ? તો એવું કહેવાતું ભાઈ ગ્રીક સૌથી પ્રાચીન ભાષા છે અને મોટા ભાગના તજજ્ઞો ગ્રીક સંસ્કૃતિના છે. અને એ વખતે કોઈ પેપર નહોતું, એટલે તમે ઇતિહાસ જોયો હશે તો દિવાલ પર ઘણું બધું લખી દીધું હોય ગ્રીક ભાષામાં, અને પછી શોધખોળ કરે તો આપણે એમ કંઈક લખેલું મળે છે. ઓકે, વધુ ચર્ચા નથી કરતા. આ ગ્રીક ભાષાની વાત કરીએ તો તમને થશે સર શું લખેલું છે? તો ગ્રીકમાં લખેલું છે, આનો અર્થ થાય છે મિત્રો નેચર. અને જો તમે નેચરને ગુજરાતી ભાષામાં વાંચો તો તમને ખબર પડશે, એટલે થાય પ્રકૃતિ, કુદરત. ઓકે, તો પ્રકૃતિ એટલે જ મિત્રો ભૌતિક વિજ્ઞાન, એટલે જ તમારું અને આપણું ફિઝિક્સ. અને તો અહીંયાથી ફિઝિક્સની શરૂઆત થાય છે, આ ફિઝિક્સ. હવે ફરી પાછો સવાલ, સર પ્રકૃતિ, કુદરત એટલે ફિઝિક્સ? હા, એટલે ફિઝિક્સ. જોઈએ કયા પ્રકારનું? તો અત્યારે હું તમને જોઉં છું, અથવા તો હું કેમેરા સામે જોઉં છું, તમે મને જુઓ છો અને તમે કોઈ બીજાને જુઓ છો. આ જોઈ શકવાનો જે ગુણધર્મ છે એ ફિઝિક્સ છે.
વીજળીના ચમકારા, દરિયામાં આવતા ભરતી અને ઓર, ઓકે, સૂરજનું ચમકવું, ચંદ્રનું ચમકવું, તારાઓનું ચમકવું, વરસાદની મોસમમાં મેઘધનુષનું જોવું, ધરતીકંપ આવવા, જ્વાળામુખી ફાટવા, આ બધું જ મિત્રો ફિઝિક્સ છે. વાહ સર. તો એનો અર્થ એવો થાય છે મિત્રો કે તમે જે પણ આજુબાજુની ઘટના અનુભવો છો એમાં ક્યાંક ને ક્યાંક ફિઝિક્સ છુપાયેલું છે. બસ એ આપણે શોધવાનું છે. ક્લિયર? તો હવે વાત કરીએ અને થોડીક વાતો કરશું આપણે ફિઝિક્સની આગળ વધવાની. તો બેઝિક વાતોથી શરૂઆત કરીએ છીએ મિત્રો. તો પહેલું જ આવે છે ફિઝિક્સમાં અને સરળ ભાષામાં સમજવા માટે ભૌતિક રાશિ. ભૌતિક રાશિ. હવે જુઓ આ ભૌતિક રાશિ શું છે? તો એકદમ સીધી ભાષામાં કહું છું, કઈ અટપટું ન લાગે એ પ્રમાણે. તો તમે તમારી આજુબાજુની એવી વસ્તુ જે તમે જુઓ છો અને એને માપી શકાય એ બધી રાશિ કહેવાય. માપી શકાય એવી બધી ભૌતિક રાશિ કહેવાય. હા, એમાં અલગ પ્રકાર છે, એ પછી વાત કરીશું. જેમ જેમ સ્ટેપ બાય સ્ટેપ આગળ જશો એ બધી સમજૂતી તમને મળતી રહેશે. જેમ કે હું તમને એમ કહું, તમારી પાસે આ પેન છે, ઓકે, આ પેન છે, તો પેન સાથે સંકળાયેલી એવી કઈ રાશિ કે જે તમે માપી શકો? સર, પેન સાથે સંકળાયેલી રાશિ તો જુઓ લંબાઈ. અહીંયાથી તમે એમ માપો તો આ લંબાઈ કહેવાય. તો લંબાઈ માપી શકાય તો લંબાઈને શું કહેવાય? ભૌતિક રાશિ. ઓકે, ચાલો. આ જે કેપ છે, પેનનો કેપ, આ કેપમાં પણ કંઈક એવી વસ્તુ છે. જુઓ તો કેપનો આ વર્તુળાકાર ભાગ દેખાય છે ને એમાં તમે ત્રિજ્યા પણ માપી શકો, વ્યાસ પણ માપી શકો, પરિઘ પણ માપી શકો. તો વ્યાસ, ત્રિજ્યા બધું શું કહેવાય? ભૌતિક રાશિ. ઓકે, બીજી એક વાત કરીએ. જેમ કે તમારી પાસે એવું શું છે? સર, મેરે પાસ માં હે. ભાઈ આપણે ફિલ્મની વાત નથી કરવાની, માં તો મેરે પાસ ભી હે. ઓકે, તો તમારી પાસે એવી કઈ રાશિ કે જે તમે માપી શકો? તો તમને પહેલું જ મગજમાં ક્લિક થશે, સર દળ. વેરી નાઇસ. હા, તો દળ માપી શકાય તો દળને શું કહેવાય? ભૌતિક રાશિ. તો આઈ થિંક કે રાશિ વિશેની સમજ તમને એક્ઝેક્ટલી થઈ ગઈ છે અને સિમ્પલ વાક્યમાં તમે એવું કહેશો જે માપી શકાય તેને ભૌતિક રાશિ કહેવાય. ઓકે, તો હું કેટલીક ભૌતિક રાશિ લખું છું. હું નંબર વાઇઝ લખું છું. પહેલું છે દળ, આ ભૌતિક રાશિ. ઓકે, દળ તમે શેમાં માપો? તો તમને સર કિલોગ્રામમાં. વેરી નાઇસ. તો કિલોગ્રામને શું કહેવાય? એકમ. તેનો કે ભૌતિક રાશિ જેમાં મપાય તેને ભૌતિક રાશિનો એકમ કહેવાય. તો આની સાથે એક અગત્યની વાત પણ આવે છે, એકમ. ઓકે, ભૌતિક રાશિ જેમાં મપાય તેને એકમ કહીશું. આપણે વ્યાખ્યા જોઈતા નથી, આપણે સમજૂતી જોઈએ છે. ક્લિયર? તો ભૌતિક રાશિને શું કહેવાય? એકમ. સોરી, આ ભૌતિક રાશિ શેમાં મપાય છે? કિલોગ્રામમાં. તો કિલોગ્રામને તેનો શું કહેવાય? એકમ. ઓકે, સિમ્પલ એક ભાષામાં હું તમને કહું તો ભાઈ ફિઝિક્સને જો તમારે સમજવું હશે તો પહેલા જોશે સૂત્ર. કોઈ પણ સૂત્ર તમે ઘણા ખરા સૂત્ર શીખી ગયા છો, જેમ કે F = ma. બળનું સૂત્ર છે. ઓકે, આ સૂત્રની સમજૂતી જોઈએ. F ને શું કહેવાય? બળ. M ને શું કહેવાય? દળ. A ને શું કહેવાય? પ્રવેગ. આઈડિયા આવે છે? તો સૂત્રની સમજૂતી અને એનો ઉપયોગ, જો આ ત્રણ વસ્તુ તમને આવી જાય ને મિત્રો, તો ફિઝિક્સમાં તમને કોઈ અટકાવી ન શકે. બસ આટલી જ વસ્તુ છે. તો કોઈ પૂછે કે ફિઝિક્સ શું છે, ફિઝિક્સને કેમ શીખાય? તો ફિઝિક્સ બધું જ છે, કુદરત, પ્રકૃતિ. કેમ શીખાય? સૂત્રની સમજૂતી અને આ સમજૂતી દ્વારા તમે એનો ઉપયોગ, જો આટલું શીખી જાવ એટલે ફિઝિક્સ આવડી જાય. બસ આ ત્રણ વસ્તુ ઉપર જ ફોકસ કરવાનું, બીજું બધું ભૂલી જાઓ. ક્લિયર? ચાલો, તો આપણે ભૌતિક રાશિ પર હતા. તો દળ જેને માપી શકાય, શેમાં મપાય? તો કે ભાઈ કિલોગ્રામમાં. તો એને શું કહેવાય? એકમ. હું આને થોડી ડિટેલમાં વાત કરી દઉં. દળ છે, દળ એને ઇંગ્લિશમાં માસ કહેવાય છે. માસ એટલે તમારે દર્શાવવું હોય, જેમ કે અત્યારે કેરીની સીઝન આવશે અને ભાઈ કેટલી કિલોગ્રામ કેરી? તો 1 મણ, ચલો 20 કિલોગ્રામ. ઓકે, તો માસ. તો માસ m = 20 કિલોગ્રામ. તો અહીંયા જુઓ, હવે રાશિને તમે આવી રીતના દર્શાવો છો. આને કહેવાય ભૌતિક રાશિ. તો આ સંજ્ઞા જે છે, સંજ્ઞા m, એ ભૌતિક રાશિની સંજ્ઞા છે અને આ છે ભૌતિક રાશિનું મૂલ્ય છે અને આ છે તેનો એકમ છે. તો હંમેશા મૂલ્ય સાથે એકમ આવે અને ભૌતિક રાશિને આમ દર્શાવાય. તો ભૌતિક રાશિની સંજ્ઞા, મૂલ્ય અને એકમ આવી રીતના દર્શાવાય છે. ઓકે, બીજી આપણે વાત કરીએ લંબાઈ. ઓકે, બીજી વાત કરીએ સમય. ચાલો સમય લઈએ. સમય શેમાં મપાય છે? સેકન્ડમાં મપાય. ઓકે, તો સમયને આપણે ટાઈમ કહીએ છીએ. ટાઈમ 10 સેકન્ડ. ક્લિયર? સર, બીજા એકમનો આવે કલાક, દિવસ, વર્ષ આવે છે ને? તો આ નાના મોટા એકમો છે.
ઓકે, એ તમને ધીમે ધીમે સમજ પડી જશે તો સમય. ત્રીજી હું ભૌતિક રાશિને લઉં છું લંબાઈ. ઓકે, ચલો લંબાઈ શેમાં મપાય છે? મીટરમાં. મિત્રો આ હું એવા જ એકમો લખું છું કે જે વિશ્વમાં કોમન છે. ઓકે, ઇન્ટરનેશનલ એકમ પદ્ધતિ છે જેમાં તમે કોઈ પણ જગ્યાએ જાઓ લેન્થનો એકમ મીટર જ આવશે. તમે બહારના દેશમાં જાઓ તો એક થાય. ગેટ ઇટ? ઓકે, બીજી એક વાત, આના નાના મોટા એકમ છે. જેમ કે આ લંબાઈ છે, લંબાઈનો એકમ શું છે? મીટર. ઓકે, સર આ પેનની તમે વાત કરતા હતા, આનો એકમ સેન્ટીમીટર પણ હોય. લઈ શકાય નો પ્રોબ્લેમ. ઓકે, જેમ કે અહીંયાથી મુંબઈ સુધીનું અંતર તમારે માપવું છે. અહીંયાથી મુંબઈ સુધીનું અંતર શેમાં આવશે? જણાવો ચાલો. તમે સીધું કહેશો સર કિલોમીટરમાં. કેમ સેન્ટીમીટરમાં ન કીધું? સેન્ટીમીટર એકમ એટલું મોટું માપ આપવા માટે સગવડ ભર્યો નથી, નાનો છે. તો જેવી જરૂરિયાત એવા આપણે એકમોનો ઉપયોગ કરશું. હે, સિમ્પલ વાત છે ભાઈ. તો એનો અર્થ કે આપેલી ભૌતિક રાશિ છે એના એક કરતા વધારે એકમ હોઈ શકે. મીટર, સેન્ટીમીટર, કિલોમીટર. હજી એક છે ખબર છે અંતરનો એકમ? જો કોઈને જાણો તો અવકાશીય અંતરો માપવા માટે પ્રકાશ વર્ષ. યસ, પ્રકાશ વર્ષ પણ અંતરનો એકમ છે. પ્રકાશ વર્ષ કોનો એકમ છે? અંતર. આ વર્ષ ઉપરથી એવું ન કહેતા સમયનો એકમ છે. ઓકે, પ્રકાશે એક વર્ષમાં કાપેલું અંતર. તો એની ડિટેલિંગમાં વાત કરશું. અત્યારે હું તમને કન્ફ્યુઝ નથી કરતો એટલે અહીંયા સુધી રહેવા દઉં છું. ઓકે સર, ચાલશે. ચાલ, કઈ વાંધો નહીં. તો 3. હવે મારે મુખ્ય બાબત તમને સમજાવવાની છે કે મુખ્ય બાબત તરફ જઈએ. ઓકે, જેમાં છે અંતર અને સ્થાનાંતરનો તફાવત. આ 3 રાશિ હું રહેવા દઉં છું. આ બાજુ હું વાત કરું છું અંતર અને સ્થાનાંતર. ધ્યાનથી સમજો. સ્થાનાંતર તો ભાઈ અંતર અને સ્થાનાંતરનો ડિફરન્સ તો એકદમ સિમ્પલ વાત છે. જુઓ, ધારો કે તમે અહીંયા એ બિંદુ પર છો. આ તમારું સ્થાન છે. ઘરે હોય કે કોઈ બીજાના ઘરે? બરાબર સર, એમ. હા, બીજાના ઘરે નહીં સર. ઓકે, ચલો આપણે સમજીએ. આ એ સ્થાન છે તમારું, બરાબર છે? ઓકે, એ સ્થાન ઉપરથી તમારે કોઈ બી સ્થાને જવાનું છે. ગમે ત્યાં જવાનું છે. આપણે વિચારી લઈએ છીએ, ઉદાહરણ લઈએ છીએ એટલે સિમ્પલ સીધી ભાષામાં વાત કરીએ. ઓકે, ધારો કે તમે અહીંયાથી નીકળશો એટલે જેમ જેમ તમારો રસ્તો છે રસ્તાના માર્ગે તમે જાઓ છો. તો આ જે છે આ તમને દેખાય છે. આ તમને જે દેખાય છે મિત્રો, દેખાય છે. આ સર દેખાય છે. આ શું છે? સર ગતિમાન છે, રસ્તો છે, રોડ છે. ઓકે, તો આ ગતિપથની જે કુલ લંબાઈ આવે આને કહેવાય ગતિપથ. આ ગતિપથની કુલ લંબાઈ આવે એને કહેવાય અંતર. તો અંતર એટલે શું? ગતિપથની કુલ લંબાઈ. ગતિપથની કુલ લંબાઈ. જેમ કે અહીંયાથી આ અંતર 100 મીટર છે. 100 મીટર. તો અંતર 100 મીટર થઈ ગયો. તો હું અહીંયા અંતરને ઇંગ્લિશમાં ડિસ્ટન્સ કહેવાય. હું અહીંયા લખી દઉં છું મિત્રો 100 મીટર. દેખાય છે બધાને? ઓકે, એકદમ ક્લિયર છે. કોઈ બીજી વાત છે નહીં. ગતિપથની કુલ લંબાઈ જેને અંતર કહેવાય. ઓકે સર, તો સ્થાનાંતર એટલે શું? તો જોજો ધ્યાનથી. આ કયું સ્થાન કહેવાય? પ્રારંભિક. અને પહોંચ્યા ક્યાં? બી પર. કયું સ્થાન? અંતિમ સ્થાન. મને કહો એના ઓછામાં ઓછો માર્ક કયો થાય? ઓછામાં ઓછું અંતર માપવા જાવ. અહીંયા રસ્તો નથી પણ આપણે બનાવી દઈએ ચાલો કે ઓછામાં ઓછું અંતર આ થાય. તો હું તમને એમ કહું કે બે માર્ગ છે. ઓકે, તમે ઓછામાં ઓછા અંતરવાળા માર્ગે જશો તો ક્યાં જાઓ? તો આ સીધો ગ્રીન કલરના માર્ગે જાઓ. એથી તો ઓછામાં ઓછું અંતર છે ને સ્થાનાંતર કહેવાય. ઓકે, તો ધ્યાનથી જોજો. પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન વચ્ચેના લઘુત્તમ, આવો શબ્દ વાપરું છું, મિનિમમ, લઘુત્તમ અંતરને સ્થાનાંતર કહે છે. સ્થાનાંતર કહે છે. સિમ્પલ વાત છે ભાઈ. પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન વચ્ચેના લઘુત્તમ અંતરને શું કહેવાય? સ્થાનાંતર. સિમ્પલ થઈ ગઈ વાત. હવે જોજો, ધ્યાનથી જોજો. એક સવાલ તૈયાર થઈ જશે. જુઓ બ્લેક કલર સર. આને શું કહેવાય? પથ લંબાઈ. પથ લંબાઈને હું x દર્શાવું છું. ઓકે, ગ્રીન કલર કોણ હતું? સ્થાનાંતર. તો આ ભાગને તમે શું કહો છો? સ્થાનાંતર. ભાઈ સ્થાનાંતરને આપણે y દર્શાવીએ. ધારો કે આ સ્થાનાંતર 60 મીટર આવ્યું. કેટલું? 60 મીટર. અને સિમ્પલ છે ભાઈ. આ ગતિપથની લંબાઈ કરતા સ્થાનાંતર ઓછું છે. ઓકે, તો હવે તમે સંબંધ શું લખી શકો? તો આને હું કહી દઉં છું ભાઈ કેસ નંબર 1. કેસ નંબર 1 માં શું થયું? તો ભાઈ અંતર છે સ્થાનાંતર કરતા વધુ મળ્યું. ઓકે, થઈ ગઈ વાત? ઓકે, ચાલો કેસ નંબર 2 ની વાત કરું છું.
ધારો કે તમારી પાસે A સ્થાન છે અને અહીંયા B સ્થાન છે, અહીંયા જવું છે અને આ જ માર્ગ છે, બીજો કોઈ રસ્તો જ નથી, આ રોડ જ સીધો છે, સ્ટ્રેટ રોડ છે. ઓકે, આ સ્ટ્રેટ રોડ. તો મને કહો અંતર કયું કહેવાય? અંતર. ભાઈ રસ્તો ના છે, બીજે જવાનું જ નથી, તો આ જ તમારું અંતર થઈ ગયું અને આ જ તમારું શું થયું? સ્થાનાંતર. તો બની શકે એક જ સુરેખ માર્ગ હોય તો અંતર ઇઝ ઇક્વલ ટુ સ્થાનાંતર. જેમ કે અંતર અને સ્થાનાંતર બે સરખા થઈ જશે. આ બે કેસ ખબર પડી ગઈ? ક્લિયર થઈ ગયું? ઓકે, તો એનો અર્થ કે આ બધાને આખા હવે ગમે ત્યારે તમે વ્યાપક રીતે શું લખો? ભાઈ આ વ્યાપક બહુ અગત્યનું છે. વ્યાપક રીતે, સોરી, વ્યાપક રીતે. ચલો ભાઈ વ્યાપક રીતે તમે શું લખો? તો x ગ્રેટર ઓર ઇક્વલ ટુ y. એટલે કે x ગ્રેટર ધેન y, મોટા ભાગે અંતર વધારે હોય સ્થાનાંતર કરતા અને અંતર સરખું હોય સ્થાનાંતર કરતા, તો એક સાથે આવું લખાય. ક્લિયર? હવે જોજો સાઇન શું કરે છે, કેટલો ચેન્જ કરે છે. તો તમને આવું ન આપે, શું આપશે ખબર? અંતરને x વડે દર્શાવો, સ્થાનાંતરને y વડે દર્શાવો, તો બે વચ્ચેનો સંબંધ કેવો? તો સીધો ન આપે. શું કરશે? આને y વડે ભાગી નાખશે. કામ થઈ જાય, પણ આવું પણ થઈ જાય છે ને? ભાઈ તમે ખાલી સમજૂતી મેળવવાની છે, આગળની વાત થોડી આગળ છે. તો કેવી નવી વાત થઈ? તો અંતર એટલે શું? તમે જે માર્ગે ગયા એ ગતિપથની કુલ લંબાઈ, અને સ્થાનાંતર એટલે શું? માર્ગ હોય કે ન હોય, પહેલું સ્થાન, છેલ્લું સ્થાન, ઓછામાં ઓછું અંતર. ઇઝ ધેટ ક્લિયર? ઓકે, ચાલો. અંતરને ઇંગ્લિશમાં ડિસ્ટન્સ કહેવાય, સ્થાનાંતરને ડિસ્પ્લેસમેન્ટ કહીશું. એટલે કોઈ ઇંગ્લિશ મીડિયમમાં ભણતા હોય તો એને ભણાવો. ઓકે, હું બંનેમાં વાત કરું, ક્યારેક ઇંગ્લિશ પણ બોલી છે ને, બહુ ચિંતા ન કરતા અને તમે પણ શીખશો. આટલી વાત ક્લિયર થઈ ગઈ? ઓકે, હવે વિચારો તમારે અહીંયાથી ગામડે જવાનું છે અથવા તો અહીંયાથી તમે ટૂરમાં જાઓ છો. આ સર ટૂરમાં સ્કૂલમાંથી કોણ કોણ આવે છે? બરોબર, અહીંયા જો એટલું બધું ન વિચારો ભાઈ, બહુ ભાગો નહીં. હા, તો આપણે ક્યાં હતા? તો ભાઈ તમે ટૂરમાં જાઓ છો, સર પાછું ટૂર લાવ્યા. હા, કઈ વાંધો નહીં, ચાલો ટૂરમાં જાઓ છો. તો બસ ક્યાં ચાલવાની છે? આવા સીધા માર્ગે ચાલશે કે આવા વાંકા ચૂકા માર્ગે જ્યાં રોડ હશે ત્યાં ચાલશે? રોડ હશે ત્યાં. તમે ઘરેથી કોઈ પણ જગ્યાએ જાઓ છો કે બીજા કોઈ પણ જગ્યાએ જાય, કોઈ વાહન છે ટ્રાન્સપોર્ટેશન કરે છે એક સ્થાનેથી બીજા સ્થાને, શું કહેવાય? એ બધું જે ઈ કાપશે એ સ્થાનાંતર કહેવાય કે અંતર? અંતર. તો વ્યવહારમાં ભાગ્યે જ સ્થાનાંતર જોવા મળે, બાકી મોટા ભાગે શું જોવા મળે? અંતર. નવી વાત, અંતર અને સ્થાનાંતરમાં વધુ કોણ આવશે? અંતર. સરખા થઈ શકે? હા સર થઈ શકે. ક્યારે? સીધો જ માર્ગ હોય તો જેટલું અંતર એટલું સ્થાનાંતર. જો ધ્યાન આપજો, નવી વાત કહું છું. અહીંયાથી તમે મુંબઈ ગયા, સમજો, અહીંયાથી તમે મુંબઈ ગયા. કેમ સર મુંબઈ બીજે જવું હોય તો જવાય, કોઈ વાંધો નથી. અહીંયાથી તમે મુંબઈ ગયા બાય કાર દ્વારા. હવે મુંબઈથી પાછા ત્યાં જ આવી ગયા અને અહીંયાથી મુંબઈ સુધીનું અંતર 300 કિલોમીટર છે. ચાલો, અહીંયાથી મુંબઈ 300 કિલોમીટર, આવવાનો પાછો એટલો 300 કેટલું થયું? 600. તો અંતર કેટલું થયું? ગતિપથની કુલ લંબાઈ. જવાનું પાછું આવવાનું, તો જવાનું કેટલું થયું? 300. પાછું આવવાનું કેટલું થયું? 300. હોય તો અંતર છે. અંતર કેટલું થયું? 600 કિલોમીટર. હવે વિચારો સ્થાનાંતર કેટલું? પ્રારંભિક સ્થાન એનું એ જ, પાછા ત્યાં જ આવી ગયા, અંતિમ સ્થાનનું સ્થાનાંતર 0 હોઈ શકે. સ્થાનાંતર 0 એનો અર્થ કે સ્થાનાંતર આગળ તરફ જાવ તો પોઝિટિવ, પાછળ તરફ આવો તો નેગેટિવ. તો સ્થાનાંતર સંજ્ઞાય ધરાવે એ પછી વાત કરશું. ઓકે, પણ મેં ખાલી સમજૂતી આપી કે સ્થાનાંતર 0 હોઈ શકે. તમે જઈને કોઈ જગ્યાએથી પાછા આવો છો તો સ્થાનાંતર 0 હોય, અંતર 0 હોઈ શકતું નથી. કેટલાક એક્ઝામ્પલ ગણીએ એટલે આપણે વધુ સરળ રીતે સમજ પડશે. ઓકે, ચાલો તો આપણે ગણીશું કેટલાક એક્ઝામ્પલની વાત કરીએ મિત્રો. અંતર અને સ્થાનાંતરના આઈ થિંક કે તમને બરાબર વિડિયો દેખાતો જ હશે અને હું પણ દેખાતો જ છું અને બ્રીફ કોર્સ લખેલું છે પણ દેખાતો હશે. ચાલો એક્ઝામ્પલની વાત કરીએ. એક્ઝામ્પલ ચલો, એક વ્યક્તિ, આ ગ્રીન કલર ઓછો દેખાય ને, બ્લેક કલરનો ઉપયોગ કરો, ચિંતા નહીં કરતા. એક વ્યક્તિ રેસિંગ ટ્રેક પર બે પરિભ્રમણ પૂર્ણ કરે છે. આ
રેસિંગ ટ્રેક ની ત્રિજ્યા r હોય તો પથ લંબાઈ અને સ્થાનાંતર ગણ. લેટ્સ સી એક વ્યક્તિ રેસિંગ ટ્રેક ઉપર બે પરિભ્રમણ પૂર્ણ કરે. ભાઈ પરિભ્રમણ તો જ થાય ટ્રેક વર્તુળાકાર હશે. ઓકે, ચાલો સવાલને સોલ્વ કરતા પહેલા મારે તમને એક વાત અગત્યની કહેવાની છે. કોઈ પણ સવાલ તમે સોલ્વ કરો ને ત્યારે આઈન્સ્ટાઈનની વાત યાદ રાખવાની. તમને એમ થશે આઈન્સ્ટાઈન? હા, આઈન્સ્ટાઈને કીધેલું છે આન્સર ઇઝ ઇન યોર ક્વેશ્ચન. વાવ. હા, સવાલમાં જવાબ હોય તો સવાલ વાંચીને જવાબ લખીએ છીએ ને. જુઓ, એક વ્યક્તિ રેસિંગ ટ્રેક ઉપર બે પરિભ્રમણ પૂર્ણ કરે. તમને ખબર હોય તો રેસિંગ ટ્રેક આવો વર્તુળાકાર હોય અને ટ્રેક, તો એ રેસિંગ ટ્રેક વર્તુળાકાર છે, બે પરિભ્રમણ પૂર્ણ કરે છે. આ રેસિંગ ટ્રેકની ત્રિજ્યા છે. તો પહેલા ભાઈ યાદ રાખજો, સવાલ સોલ્યુશન કરો એટલે આઈન્સ્ટાઈન તો યાદ રાખવાનો, પણ તમારે સવાલને આકૃતિ સ્વરૂપે રજૂ કરો. તો એનો કે પરિભ્રમણ છે, વર્તુળાકાર છે, ત્રિજ્યા છે, એટલે આપણે એક વર્તુળ બનાવીએ છીએ આ રેસિંગ ટ્રેક, અને ત્રિજ્યા કેટલી લઈએ છે આ. કેટલા પરિભ્રમણ પૂર્ણ કરે છે? બે પરિભ્રમણ પૂર્ણ કરે છે. તો કોઈ પણ બિંદુએથી તમે શરૂઆત કરી શકો છો. ઓકે, ચાલો જેને ગમતું હોય અહીંયાથી શરૂઆત કરે કે મને અહીંયા ગમતું હોય અહીંયાથી શરૂઆત કરી શકે. હું અહીંયા એ બિંદુનું નામ આપું છું કેમ કે મને એ બહુ ગમે છે. તમને જે અક્ષર ગમતો હોય એ લઈ શકો છો. વાહ સર વાહ. આ કહેવાનું વિચાર. ચાલો એ બિંદુથી બે પરિભ્રમણ વિચારો તો અહીંયાથી આ ગતિપથ કહેવાય. ગતિપથની લંબાઈ એક પરિભ્રમણ, પછી ફરી પાછું બીજું પરિભ્રમણ. ઓકે, તો ગતિપથની લંબાઈને શું કહેવાય? પથ લંબાઈ. તો તમારે મને કહેવાનું છે આ પથ લંબાઈને હું એના વડે દર્શાવું. નો પ્રોબ્લેમ. કેટલી આવશે પથ લંબાઈ? મને કહો પરિઘની લંબાઈ. તમે 10th માં શીખી ગયા છો. કેટલી આવે પરિઘની લંબાઈ? 2πr. ફરી પાછું એક પરિભ્રમણ કેટલું આવે? 2πr. 2πr ફરી પાછું 2πr 4πr. ઓકે, તો ધેટ ઇઝ 4πr. સર આ અંતર હેમાં મપાય? પથ લંબાઈ હેમાં મપાય? મીટરમાં, સેન્ટીમીટરમાં, કિલોમીટરમાં? અહીંયા કઈ આપ્યું છે નહીં. તો આપણે અહીંયા લખશું એકમ. આ એકમનો મીનિંગ શું ભાઈ? જો ત્રિજ્યા સેન્ટીમીટરમાં હશે ને તો અહીંયા એ લોકો સેન્ટીમીટર લઈ લે છે. જો મીટરમાં હશે તો એ લોકો મીટર લઈ લે છે. આપણે એકમ. તો જ્યારે કોઈ એકમ ન આપેલા હોય તો ત્યારે આપણે પાછળ શું લખી દેવાનું? એકમ. વાહ સર વાહ. એક નવી વાત હતો ભાઈ. ચાલો બીજું છે સ્થાનાંતર. હવે બે પરિભ્રમણ કરે ને પાછા ત્યાં જ આવી જાય. સ્થાનાંતરનો ડિસ્પ્લેસમેન્ટ હોય કેટલું થઈ જશે? 0. પહેલું સ્થાન એક પરિભ્રમણ, બે પરિભ્રમણ, ત્યાં ને ત્યાં, તો ગણિત સ્થાનાંતર 0 થઈ જશે. એકદમ ક્લિયર છે? ઓકે, ચાલો નોટ કરો, પેન કરો, અને આગળનો પ્રશ્ન તમારે જાતે ગણવાનો છે. હું અહીંયા આપું છું. આપણે એક્ઝામ્પલ નંબર 1 લઈએ. અહીંયા એક્ઝામ્પલ નંબર 2. એક વ્યક્તિ અર્ધ વર્તુળાકાર પથ પર વ્યાસાંતે આવેલા બિંદુ સુધી પહોંચે છે. તો અંતરને સ્થાનાંતર નો ગુણોત્તર જણાવો. વર્તુળાકાર પથની ત્રિજ્યા r. ઓકે, ચાલો વિડિયો પોઝ કરો અને જાતે કરો. ક્લિયર છે? ચાલો વિડિયો પોઝ કરો. હું અહીંયા સોલ્યુશન કરાવું છું. આઈ થિંક કે તમે પોઝ કરીને જ ગણેલો હશે. ચેક કરો. ચાલો આપણે કોને યાદ કરશું? આઈન્સ્ટાઈન. બીજું કોને યાદ કરશું? આકૃતિ. ઓકે, ભૂમિતિનો તમારે કમ્પલસરી ઉપયોગ કરવો પડશે. એકદમ સહેલું છે. જુઓ, એક વ્યક્તિ, હવે ફિઝિક્સમાં છે ને, ફિઝિક્સમાં એક નવી વાત પણ છે મિત્રો. ફિઝિક્સમાં નવી વાત એ છે કે ઘણી વખત વ્યક્તિ હોય, કાર હોય, બસ હોય, ટ્રેન હોય, ટ્રક હોય, હું હો, તું, તમે હો, તું બોલે કે તું, હા સર તું. ઓકે, ગ્રહો હોય એને કણ તરીકે કહેવાય. કેમ? ઘણી વખત કણ પણ કહેવામાં આવે પદાર્થ. તો ગણતરીઓ સરળ બની જાય છે. એટલે ક્યારેક તમે વ્યક્તિ હોય એને પદાર્થ કહી દો, પાછા તમને એવું ન થવું જોઈએ કે સર હું તો છૂટો જાગતો છું અને મને તો પદાર્થ બનાવી દો. હા, હોય શકે. એટલે બહુ ચિંતા ન કરવી. એવું થાય છે ફિઝિક્સમાં, એવું લેવાય છે. ઓકે, એટલે આ બધી બેઝિક વાતો છે જે તમને સમજૂતી હોવી જોઈએ. તો વ્યક્તિ અર્ધવર્તુળાકાર પથ પર, ભાઈ અર્ધવર્તુળ તો કોને દોરતા ન આવે?
અને ન આવડે તો તૂટેલું ભાંગેલું મારી દેવું તો તમે દોરી શકો છો. જો આ મેં દોરેલું છે અર્ધવર્તુળ. ક્લિયર? અને એની ત્રિજ્યા r છે. તો હું ભાઈ આ ત્રિજ્યા r લઈ લઉં. વ્યાસાંતે આવેલા બિંદુ સુધી પહોંચે છે. વ્યાસાંત કોને કહેવાય? તો આખો વ્યાસ કહેવાય. તો આ અંત્યા પણ ક્યાં? અર્ધવર્તુળાકાર પથ પર. એટલે પથ તો આ લેવાનો છે. ચલો અમુક વિદ્યાર્થી મિત્રો આ બાજુથી પથ લે છે, અમુક આ બાજુ. કોઈ ઇશ્યુ નથી, રમવાનું છે. ચલો એથી ક્યાં પહોંચ્યા આપણે? બી ઉપર. અહીંયાથી ક્લિયર? ચલો આપણે શું મેળવવાનું છે? અંતર અને સ્થાનાંતરનો ગુણોત્તર. જો સવાલ થોડોક ડિફરન્ટ કરી દીધો. આપણે અંતર તો પહેલા મેળવ્યું. ચલો અંતરને હું l કહી દઉં છું કે લેન્થ, ગતિપથની લેન્થ, પાથ લેન્થ. ઓકે, આખું વર્તુળ ભ્રમણ કરે તો કેટલું અંતર આવે? 2 pi r સર. તો અડધું 2 pi r by 2. what is that? pi r. તો આવશે અંતર pi r, ગતિપથની લંબાઈ. આ થઈ ગયું pi r. ચલો સ્થાનાંતર કોને કહેવાય? તો સ્થાનાંતરને આપણે કહીશું ડિસ્પ્લેસમેન્ટ, d. ઓકે, તો પહેલું સ્થાન, છેલ્લું સ્થાન, આ અંતર આખું, આને કહેવાય ડિસ્પ્લેસમેન્ટ. ઓકે, તો ડિસ્પ્લેસમેન્ટ નું ઓછામાં લઘુત્તમ અંતર કેટલું થાય? r. અને આ પણ કેટલું થશે? 2r. પણ મિત્રો સવાલ આટલો નથી. અહીંયા જુઓ ગુણોત્તર કોનો? અંતર. તો પેલા અંતર તો l/d. ઓકે, ઉપર આવશે pi r, છેદમાં આવશે 2r, r જાય pi/2. અહીંયા શું લખશું આપણે? એકમ. જો તો ધ્યાનથી એકમ. અહીંયા એકમ લખશું નહીં સર, કેમ? તો ધારો કે આ એકમ સેન્ટીમીટર હોત, આ પણ સેન્ટીમીટર. સેન્ટીમીટર ઉડી જાય, અહીંયા એકમ નહીં આવે. તો જ્યારે સમાન રાશિઓનો ગુણોત્તર આવે ને ત્યારે આપણે એકમ લખતા નથી. તો આ બાબતોને પણ આપણે ધ્યાનથી જોવી પડશે. તો આઈ થિંક તમને અંતર અને સ્થાનાંતરનો આખો ટોપિક ક્લિયર થઈ ગયો છે. એક સવાલ હું આપું છું, એ આવતીકાલે આપણે કરીશું. તમારા વર્ગ માટે આપું છું. હું થોડુંક સાફ કરી નાખું છું અને સવાલ તમારા માટે છોડું છું, જેને હું કહું છું CYK. This is known as CYK. સર આ CYK શું છે? તો CYK છે ચેક યોર નોલેજ. ઓકે, તો હું લઈ લઉં છું ભાઈ એક સવાલ आपके लिए, आपके लिए. ચાલો અહીંયા હું લખી દઉં છું A B C D. અહીંયા હું લખું છું E F G H. તો જો ધ્યાનથી આ સમઘન છે, દરેક બાજુની લેન્થ l છે. હવે કીડી છે, કીડી કે હું એક કીડી યસ. ચાલો ક્યાંથી ક્યાં જાય છે? તો A થી B પર, B થી ક્યાં જાય છે? C પર, C થી ક્યાં જાય છે? G પર. આમાં તમને ખબર છે, જો ટેંગ 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 આ માર્ગે જાય છે. તો આ દરમિયાન લેન્થ, પાથ લેન્થ એટલે કે અંતર, ડિસ્પ્લેસમેન્ટ એટલે કે સ્થાનાંતર. ચલો મારી એક રિક્વેસ્ટ છે બધાને, જો આ વિડિયો તમે જોયેલો હોય અને પછીનો વિડિયો તમારે જોવો હોય અને કદાચ એ પછીનો પાર્ટ 2 આવે તો પહેલા પાર્ટ 1 જોજો, નહીતર પાર્ટ 2 માં ખબર નહીં પડે. અને જે લોકોએ પાર્ટ જોયેલો છે એને તો ઇશ્યુ નથી. ઓકે, તો હરિઓમ, થેન્ક યુ. ફરી પાછા આવી જ નવી વાતો સાથે આપણે આવતીકાલે મળશું. હરિઓમ.